વ્રજ વિહાર, વ્રજ વાલું રે વૈકુંઠ નહીં આવો. કોઈના ફોન આવે પરિક્રમાના તો પાછા પહોંચી જઈએ પાલ ને ત્યાંનું વાતાવરણ ને બધાની સાથે જવાનું ને રસ્તામાં સંકીર્તન ને બેઠકજીમાં સત્સંગ ને એ 34 દિવસ જિંદગીમાં આપણે લીલી પરિક્રમામાં જ વ્રજવાસ કરીએ છીએ. હવે આપણી ઉંમરે તો આપણે જવું જ જોઈએ વ્રજવાસ કરવા. એટલે બસ વલ્લભને જ વિનંતી કરીએ કે લીલી પરિક્રમા પર ત્યાં રાખી લેજે, ત્યાંય સત્સંગ. જતીપુરા રહીએ તો રોજ ગિરિરાજ બાવા, ગોકુળમાં રહીએ તો રોજ યમુનાજી. બધા સ્વરૂપ એક જ, કોઈમાં ભેદ નથી. રોજ કહેશો તો એક દી તો એને છૂટકો જ નથી. સ્વર્ણસ્તેયી સુરાપીચ બ્રહ્મયુગગુરત તલ્પગ બ્રહ્મહા ગર્ભધાતી ચ પરસ્ત્રી રતિલંપટ. સુવર્ણની ચોરી કરનાર, મદિરા પીનાર, બ્રહ્મદોહ કરનાર, ગુરુ સૈયાગમન કરનાર, બ્રહ્મ હત્યા કરનાર, ગર્ભ હત્યા કરનાર અને પરસ્ત્રી લંપટ. ગલત કુષ્ઠો દુરાચારી એ ચ પાતકી નો પરે એ હરંતી ગુરુદ્રવ્ય એ વૈ ન્યાસાપહારેણ. ગળતા કોઢવાળો, દુરાચારી અને જે બીજા પાતકીઓ હોય તે, જે ગુરુનું દ્રવ્ય હરે છે, જે થાપણ ઓળવે, બીજાનું અત્યારે આપણે નહીં કહેવાય પંચનો પૈસો લે ક્યારેય સુખી ના થાય. લોકો એકબીજાની સાઈન કરી લે આ તે, પછી જાય જેલમાં. મળ્યું છે એમાં સંતોષ નથી, બીજાના હડપવામાં રસ છે. શ્રીમદ ગોકુલમાં સાધ્ય પ્રાણાન મુંચતી નારદ તદ્રજ સ્પર્શ માત્રેણ સંપ્રયાતિ હરેપદમ. તે સૌ શ્રીમદ ગોકુલને પ્રાપ્ત કરીને પ્રાણ છોડે છે તો હે નારદ તેના રજ સ્પર્શ માત્રથી પ્રભુપદને પામે. વ્રજ રજનું મહત્વ સમજાયું. વ્રજ રજ ક્યારેય લઈ આવાય નહીં. ગિરિરાજીની આટલી કણ પણ ના લઈ આવાય. વ્રજનું કાંઈ ન લઈ આવાય. સાક્ષાત છે ને આપણે પ્રભુથી વિખૂટા પાડીએ છીએ એટલે આપણે દોષ કરીએ છીએ. ઘણાય લઈ આવે ને પછી ફોન કર, હવે ઈલાબેન મેં તો મોકલી દો મારા વાલા, ના લઈ આવાય. એ કે વેચાતી. મેં કીધું આમાં વ્રજમાં કાંઈ વેચાતું હોય જ નહીં. આ વ્રજ રજ છે ને રજ રાની છે. આજે રજ રાનીને તમે પ્રભુથીને વિખૂટા પાડીને લઈ આવો છો. આપણે યમુના જળની લોટી પણ ગોકુળમાંથી ભરાય અને જેટલી લોટી ભરો ને એટલું દૂધ પધરાવવું પડે. અત્યારે તો બધા ઓલા બાર કેરબા હોય ને એ લઈ આવે વેચાતા. ભાવ સમજીને કરો મારવાલ. ગિરિરાજીમાંથી તમે આટલા ગિરિરાજી લ્યો ને, આજ્ઞા લેવી પડે ગુરુની, વ્રજવાસીની, એટલું સોનું પધરાવવું પડે. આ બધું આમને આમ ના કરાય. એક બેન મને કે મારે ગિરિરાજ બાવાની સેવા. મેં તો ગુરુદેવને પૂછો. પ્રભુની કાંઈ વાતો હોય એ બધો મારો વિષય નહીં. તમે પુષ્ટ કરાવવા જાઓ ત્યાં સુધી મને આનંદ, પછી બધું ગુરુદેવ જાણે. કારણ કે એ તમારા માથે પધરાવી દે છે. તીર્થક્ષેત્રે કૃતમ પાપ ગોકુલમ પ્રાપ્ય નશ્યતે. ગોકુલે તો કૃતમ પાપ વ્રજરૂપેણ તિષ્ઠતે. તીર્થ ક્ષેત્રમાં કરેલું પાપ ગોકુળને પ્રાપ્ત કરીને નાશ પામે.
ગોકુળમાં તો કરેલું પાપ વ્રજરૂપ છે. ત્યાં પાપ કરો ને તમારી દુનિયામાં કોઈ છોડાવી ના શકે. દુર્લભ ગોકુલે વાસમ દર્શન ચાપી દુર્લભમ કોટી જન્મ સમુત્થેન પુણ્ય નેવ તો લભ્યતે. ગોકુળમાં વાસ આપણે કેટલા વખતથી કહી જવું જવાય છે? શું તકલીફ છે? જાય તો અહીં આપણા વિના કોઈ આઢી નથી જતું. પણ આપણને માયા છે. એકવાર આ છોડી દઈએ ને અને 6 મહિના ત્યારે ને પછી અહીં નહીં ગવાય. એ વ્રજનો પ્રભાવ છે. પણ હજી કેમ નથી છોડી શકતા? રોજ વલ્લભને કહેશું, એક દી સાંભળી લેશે. ગોકુળમાં વાસ દુર્લભ છે અને દર્શન પણ દુર્લભ. કરોડો જન્મેલા જાગેલા પુણ્યથી જ ગોકુળ મળે છે. બોલો વલ્લભાથી. આ વાંચીએ ત્યારે એમ હાલો ને વયા જાય. અમારે એક સવિતાબા હતા ને, સવિતાબા, એને ઘરે સત્સંગ થયેલો છે. તો આવું વાંચતા હોય ને તો ઘણી વાર મારી બાન કે પેલા છે ને આવું બુકિંગ કરાવવાનું ને આવું બધું નહોતું. એ કે સમજો સવારે ઝાપીજી કરી લેજે કે હે હવે અમે બધા નાના નાના અને હું મોટી, બાકી 5 નાના. એટલે મારી બા કહે ને, હું કહું આ બધાને અમને ભેગા લઈને જા. હવે એક તો ભણતા હોઈએ આ બધું, પણ તોય જાય જ અને પામી ગઈ. અને આપણે આટલા મોટા થયા તો મેં દીકરો મારી ઓન મારે પોતા રે ત્યાર પડી રહ્યા અહીંયા. હવે છોડવાનું છે. પ્રાણ છૂટશે ને ત્યારે કોઈ કામ નહીં આવે. પ્રાણ છૂટશે ત્યારે આ એક જ હશે. હવે સમજી જાય તો સારું. આપણી પ્રભુ પર પ્રીતિ હોય તે સ્વાભાવિક છે, પણ પ્રભુની આસક્તિ કુંભનદાસ પર છે. તે વિપરીત વાત છે. કુંભનદાસ વગર પ્રભુ રહી શકતા નથી. જો કેવી પ્રીતિ. ગોવિંદ સ્વામીને એમ કે ક્યાં ગયો તો? ગોવિંદ સ્વામી કે તારે યાર નહીં રમવાનું, અંચીકુડા દાવ આવે એટલે વયો જશ. આ કેવો પ્રેમ, કેવું સખ્ય ભાવ. ગુસાઈજી ખીજાય, આમ ન બોલાય, ખેલમાં કાહે કો ગુસૈયા. ગુસાઈજી કે ગોવિંદાસ એમ બોલો, ભલી ખેલવે કી બાની. એ કે તમારો દીકરો છે બોલો. આ સખ્ય ભાવ. એક દિવસ એક માળી 200 મોટી મોટી સુંદર કેરી ટોપલામાં લઈ ચંદ્ર સરોવરથી ત્યાં આવ્યો. ટોપલો ઉતારી કુંજની પાસે કેરીઓ ભૂમિ પર મૂકી વસ્ત્રથી લૂછી તાપ કરવા લાગી. તે સમયે કુંભનદાસજી શ્રીજી બાવાના દર્શન કરી ગિરિરાજેથી નીકળ્યા. ચંદ્ર સરોવર પર જળ પીવા આવ્યા. શ્રી ગોવર્ધનનાથજીને લાયક સુંદર કેરીઓ જોઈ માળીને પૂછ્યું, આ કેરીઓ ક્યાં લઈ જશે? માળી અત્યારે કેરીની સિઝન ને કેરીનો જ પ્રસંગ આવ્યો. માળીએ કહ્યું મથુરા લઈ જશે અને 10 રૂપિયામાં વેચીશ. કુંભનદાસ અકિંચન હતા, પણ પોતાના મનમાં શ્રીનાથજી બાવાનું સ્મરણ કરી કહ્યું, કૃપાનાથ સામગ્રી સુંદર છે, આપને લાયક છે, આપ ઉત્તમ ભોગતા છે, તેથી આ ઉત્તમ વસ્તુ આપ આંબા આરોગો. ગોવર્ધનનાથજીએ તો બધી કેરી આરોગી લીધી. માળીને ખબર ન પડી. આ બધી લીલા થઈ, માળીને તો ખબર ના પડી. માળી કેરીઓ ભરી મથુરા વેચવા ગયો. આ કેરીઓ પર એક રજપૂતની નજર પડી. રજપૂતે કેરીઓના 10 રૂપિયા આપી કેરીઓ લઈ યમુના કિનારે આવ્યા. રજપૂત સાથે એક બ્રાહ્મણ હતો, તેને 100 કેરીઓ આપી.
બંનેએ યમુનાજીને કિનારે બેસી કેરીઓ ચૂસે. આ બંનેને સ્વપ્નમાં શ્રી ગોવર્ધનનાથજીના દર્શન થયા. જાગ્યા. રજપૂતે બ્રાહ્મણને પૂછ્યું, શું જોયું? તો બ્રાહ્મણે કહ્યું, ગોવર્ધનનાથજીના દર્શન થયા. આજે બહુ જ નાક બંધાઈ ગયા. શ્રી ગોવર્ધનનાથજી ક્યાં બિરાજે તે જાણી બ્રાહ્મણને સાથે લઈ તેમજ વધેલી કેરીઓ સાથે લઈ ગિરિરાજે પધાર્યા. ત્યાં શયનાર્થીના દર્શન બંને કર્યા. શ્રીજીએ રજપૂતનું મન હરી લીધું. કેરીઓ સાથે લઈ ગિરિરાજજી પધાર્યા. ત્યાં શયનાર્થીના દર્શન બંને કર્યા. રજપૂત એક ધોતી પહેરી દંડવતી શિલા પાસે ઊભો રહ્યો. બ્રાહ્મણ વિદાય થઈને મથુરા આવ્યો. શ્રી ગુસાઈજી પ્રભુચરણ અનુસર કરાવી નીચે પધાર્યા. રજપૂતે દંડવતરે કહ્યું, ઘણા દિવસથી ભટકું છું, હવે તો મારો અંગીકાર કરો. જો રજપૂત હોય એ બધા છે ને શક્તિને માને, એને તલવારને લોહી જોવે ને શૌર્ય ચડે. પણ આ તો પ્રસાદી કેરી આરોગી ગયા એટલે તરત મન પરિવર્તન થઈ ગયું. ત્યારે આપશ્રીએ કહ્યું, તારા ઉપર ભગવદીએ કુંભનદાસની કૃપા થઈ છે, તારું મોટું ભાગ્ય છે. તેની વિનંતીથી તને પૂર્વજન્મનો ભાવ કહ્યો. પહેલાં તું વ્રજમાં ગોપ હતો, હથિયાર બાંધી નંદરાયજીની ગાયો સાથે જતો, રસ્તામાં સાપને માર્યો. તે અપરાધથી સંસારમાં બહુ જન્મ પામે. કુંભનદાસીએ કેરી જોઈ મનમાં શ્રીજી બાવાને સમર્પણ કરે. તે કેરીઓ શ્રીનાથજીને અંગીકાર કરાવી. તે તેને માળી પાસેથી લીધી અને મા પ્રસાદ કેરી તમે લીધી. દેવી જીવ હતા તેથી તમારું મન ફેરવી શ્રીનાથજીએ સ્વપ્નમાં દર્શન આપ્યા. છતાં જ્ઞાન ન થયું. લીલામાં તમારું નામ મીના હતું. હવે તમે ગાયોની સેવા કરો, કાલે તમને સમર્પણ કરાવીશું. એ વલ્લભ મારા વાલા, આજે પણ સ્નાન યાત્રાના દિવસે શ્રીનાથજીના નેગની 1.25 લાખ કેરીઓ ધરાવાય છે. આપશ્રી આરોગે છે. કુંભનદાસજી પાસે પૈસા નહોતા, છતાં ખાસા કરેલી કેરીઓ પ્રભુ આરોગજો. અને માળીએ કહ્યું, ફરી ક્યારેક લઈશ. આ જ કેરીઓ મંદિરમાં આવે છે ત્યારે શ્રીજી બાવા ગુસાઈજીને કહે છે, આ કેરીઓ હું નહીં આરોગું, તમારા કુંભનદાસે પહેલાં જ મને આ કેરી આરોગાવી દીધી છે. આ પ્રસંગમાં કુંભનદાસ માનસી સેવાનો ભોગ ધર્યો. તે શ્રીનાથજી બાવા આરોગ્યા. પ્રસાદી કેરી લેવાથી રજપૂત પર ભગવદ અનુગ્રહ થયા. ભગવદીએ પોતાના હાથે ભોગ ધરે છે, તે સર્વથા ઠાકોરજી પ્રેમથી આરોગે. તે મહાપ્રસાદ અલૌકિક થાય એમાં સંશય નથી. આમ મહાપ્રસાદી તેમજ ભગવદીયના દર્શન દેવી જીવ હોય તેને ફલિત થાય, આ સિદ્ધાંત બતાવ્યો. પ્રભુને આરોગાયેલું આપણે પ્રસાદી તરીકે લઈએ છીએ. તે પ્રભુએ આરોગેલું હોય તો કેટલું મધુર હોય. વમિતમ મધુરમ. બોલો વલ્લભા દયારામભાઈના ચંદ્રાવલા. સંસાર કોપે પતિતમ વિસર્યે શ્રુતિ તે ક્ષણમ ગ્રસ્તમ મલા હિનાત્મનમ કોંડય સાતો ભેશ્વર. પોતાના કર્મને ધિક્કારતી તે પિંગલા કહે છે, હે પ્રભુ, હું મહાન દુષ્ટ કર્મ કરવાવાળી અપરાધી. કોણ પિંગલા? ભર્તૃહરિ રાજાનું જે પિક્ચરને આવ્યું ને એમાં નહોતું. આ વાર્તા લાંબી જ પણ 2 મિનિટમાં કહી દો. રાજાને ભર્તૃહરિને એમ થાય કે મને એવી સ્ત્રી મળે કે હું એની હારે જ રહું બસ, અને દુનિયામાં એના જેવું કોઈ દેખાવડો રૂપાળો. આ પિંગલાને જોઈ એટલે રાજી થઈ ગયા, મારે લાયક જ.
એની હારે જ આખો દિવસ, રાત ને દિવસ, બીજું કામ જ નહીં. હવે ત્યાં એક ગુરુ આવ્યા, એણે એક ફળ આપ્યું કે આ તમે ખાઓ ને તો અમર બની જાઓ. રાજા કે લાવો. રાજા કે હું અમર બનીને શું કરી, મારી આ રાણી અમર બની જાય, હું એને બહુ પ્રેમ કરું. રાણીને કે લ્યો તમે આ ફળ ખાઓ. રાણી પેલા માવતને, જે ઘોડાનો હોય એને શું કહેવાય, ઘોડાનો અશ્વ પેલો કહેવાય કે ભૂલી ગઈ, જે ઘોડાને સાચવે ને સંભાળે ને, માવત તો હાથી નહીં કહેવાય, આને અશ્વરક્ષક કેવું કંઈક કહેવાય. એ એને પ્રેમ કરતી હતી. તો એણે કીધું કે મારે આ અમર થઈને શું કરવું છે, લાવો આને આપી દો, એ અમર થયો એને પ્રેમ કરવું છે. ઓલાને કે તમે આ ખાવ, તમે અમર થયો. ઓલા કે વાહ. ઓલો વિચાર કરે કે હું તો ઓલી વેશ્યાને પ્રેમ કરું છું, એ અમર થઈ જાય તો હું રાજી થાઉં. એણે વેશ્યા નહીં ફળાય. વેશ્યા કેવા. હવે એને એમ થયું કે હું તો રાજાને પ્રેમ કરું છું, એટલે એણે ફળ રાજા નહીં પણ. હવે ફરી ફરીને ક્યાં આવ્યો, રાજા પાસે ભરતો હોય. સમજી ગયો કે આ સંસારમાં કાંઈ સાર નથી, કોઈ કોઈને પ્રેમ કરતું નથી, બધા એકબીજાની હારે દગા જ કરે, નાટક કરે છે. પ્રેમ તો પરમાત્મા જ કરે. અને પછી જે લીલા થઈ, છોડી દીધું બધું. આ તો મોટી વાર્તા, સરસ શાંતિથી કહીએ, મજા આવે. તમને બહુ જે વસ્તુ ભાવતી હોય ને એ સતત ખાવ એટલે અભાવ આવે. પણ આપણે બધા વાંચીએ ને, સંસારમાં અભાવ નથી આવતો. આજે લગ્નને આટલા વર્ષ થયા, આ 50મું બેસશે, જરાય અભાવ આવ્યો. દીકરો મોઢું બગાડે એટલે એમ થાય હા અહીંયા રહેવાય નહીં. અને પાછો મમ્મી આવ, હાલ બે હારે જમીએ. મારા દીકરા બહુ ડાયો, એને બિચારાને કોક દી કાંઈક તકલીફ હોય ને એટલે જો સંસાર જ વાલો લાગે જ. શ્યામ વાલો લાગશે ને તેથી આપણો બેડો પાર છે. પોતાના કર્મને ધિક્કારતી પિંગલા કહે છે, હે પ્રભુ, મહાન દુષ્ટ કર્મ કરવાવાળી આપની અપરાધી છે. આ અપરાધી આત્મા સંસારરૂપી અંધકૂવામાં પડ્યો છે, જેના નેત્રો વિષયોથી ચોરાઈ ગયા છે. વળી તે કાળરૂપી સર્પથી ત્રસિત થઈ છે. આવા પાપી આત્માને હે પ્રભુ, આપના સિવાય બીજો કોણ રક્ષણ આપવા સમર્થ છે. આનું એક સરસ ગીત છે, મને યાદ હતું પણ ભૂલી ગઈ. એ બે નાવમાં બેઠા હોય છે અને ગાય છે, શું સરસ. આ પ્રકારે તેને પોતાના દોષની સ્ફુરણા થઈ. તે પોતાના કર્મને ધિક્કારથી પ્રાર્થના કરવા લાગી. ત્યારે પ્રભુએ કૃપા કરી એનો ઉદ્ધાર, તોય પ્રભુએ ઉદ્ધાર કર્યો છે. તેમજ રાજા પુરુરવાએ પણ પોતાના કરેલા કર્મોને યાદ કરી પ્રભુની સ્તુતિ કરી. ત્યારે પ્રભુએ તેના, તમે ભાગવત જુઓ 84:252 જુઓ. એકવાર શરણો સ્વીકારો પછી પ્રભુ તમારા દોષ સામું આજે નહીં, કાલે નહીં, ક્યારેય જોતા નથી. પણ આપણે છે ને હારીને જાય જ. કાઠિયાવાડીમાં કહેવાય હાયરા રહીએ વાયરા ન રહીએ. વર્ષો પહેલાં અમારે ત્યાંથી બધા શ્રીનાથજી હાલી જ જતા હતા. એટલે ત્યારે જ લગ્ન થઈ ગયા હતા, એટલે અહીંયા બધા હાલીને આવ્યા, પછી અહીંથી જતા હતા. એટલે મેં એક ભગવતીને કીધું, મેં હું તો હજી નાની છું, મારથી તો હલાય. મને લાગે હા પ્રભુ ત્યારે આપણા ઘરે પધાર્યા હતા. અને મેં કીધું મારા મિસ્ટર કે સેવા કરશે, મને કે સકડી ધરશે. મેં કીધું હા. એમણે મને સરસ વાત કીધી. એ કહેલા સાંભળ,
વલ્લભે સ્પષ્ટ આજ્ઞા કરી છે. સાધન શું કામ કરે? તને ફળ મળી ગયું છે. નાથદ્વારામાં શ્રીજી બાવા અને તારા ઘરે બિરાજતા ઠાકોરજી, એમ તને ભેદ લાગે છે બેટા? ત્યારે હજી આપણે એટલા સ્વરૂપમાં આસક્તિ નથી. મેં કીધું એ તો મોટા. મને કે મારી ના છે, જાવું હોય જા. હવે તમને એની પરાકાષ્ઠા કહું, સાચી હકીકત. પ્રભુને છોડીને તું જાય, હવે હજી 3 દિવસે પહોંચો, દર્શન કરો ને બસમાં આવો, 4 દી થાય ને. મેં કીધું હા. તો તારા પ્રભુ તારા વિના રહેશે ને? મારા મિસ્ટર છે ને, ત્યારે હજી પ્રભુમાં એટલી આસક્તિ નહોતી. હવે ઘરે આવી તો તમે કીધું મારે તો જંબુસર જવું પડશે પેમેન્ટ કરવા. એટલે હું 3 દી ઘરે નથી. મેં કીધું મેં તો બધા ના પાડી દીધી. એ કે આમાં ક્યાં પૈસા ભરવાના, ના પાડી દે. અને ત્યારે મોબાઈલ નહોતા, સમાચાર મોકલાવે. હવે કોણ ઈલાબેન આવે કે ન આવે, કોને ફેર પડે છે? ઠાકોરજીએ જતાવ્યું કે તને મારા વિના ભલે હાલે, પણ મને તારા વિના નહીં હાલે. આવા આવા પ્રસંગો બનતા ગયા અને પ્રભુમાં આસક્તિ વધતી ગઈ. શ્રીજી બાવા ને આપણા ઠાકોરજી, મંદિરના ઠાકોરજીના એક દોરાવા પણ નાના મોટા નથી. આપણા નિધિ આપણા ઘરે બિરાજતા આપણા ઠાકોરજી. આપણા ઠાકોરજીમાં આસક્તિ થઈ જાય ને પછી તમને ક્યાંય જવું ગમે નહીં. આજે આપણા ગૌશાળામાં ગયા તો આપણા ઠાકોરજી આપણી સાથે જ હતા. અને વલ્લભે કેવી કૃપા કરી. 1 મહિનો બધાને એમ થતું વચ્ચે ફસકી જશે, આ કાંઈ સહેલું નથી. ગરમી તો જુઓ ઈલાબેન, 7 દી હોય તો બરાબર છે. મનમાં હું વલ્લભને કહું, પ્રભુને તારા હાથમાં છે. અમારી પાસે તો સાધન કરવાની શક્તિ નથી. અને આંખના પલકારામાં મહિનો ગયો. આપણા પ્રભુમાં આપણને આસક્તિ હોય તો બધું એ કરે છે. આપણે આપણી ચિંતા કરવાની જરૂર નથી. 252 વૈષ્ણવની વાર્તામાં 88મી સ્ત્રી પુરુષની વાર્તા. આ વૈષ્ણવના ઘરે વૈષ્ણવ આવ્યા ત્યારે પૈસાના સંકોચે સ્ત્રીની સાડી વેચી સામગ્રી લાવ્યા. રસોઈ કરી બાઈ કોઠીમાં બેસી ગઈ, પોતાની લજ્જા રાખી. વૈષ્ણવો પ્રસાદ લેવા બેઠા ત્યારે પૂછ્યું તમારી સ્ત્રી ક્યાં છે? તેના વગર અમે પ્રસાદ નહીં લઈએ. આવું ભયંકર સંકટ આવે. બાઈ તો કોઠીમાં બેસીને પ્રભુને વિનંતી કરે, હે પ્રભુ હવે શું કરું? ઠાકોરજી કોઠીમાં પધાર્યા, તેને વસ્ત્રનું દાન દીધું. ત્યારે તે બહાર આવી વૈષ્ણવોને 2 હાથ જોડીને જય શ્રી કૃષ્ણ કર્યા અને પછી હસતે હસતે પ્રેમાવશમાં આવી વૈષ્ણવોને પીરસવા લાગી. વૈષ્ણવો પ્રસન્ન થયા. આ દ્રષ્ટાંત બતાવે છે કે સૌના મનોરથ પ્રભુ પૂરા કરે છે. આપણે તો પ્રભુ એવી કૃપા કરી છે કે અંત સુધી આ લીલા આપણાથી ભૂલાશે નહીં. આપણે જ નથી ભૂલતા. જ્યાં જઈએ એ બધા એ જ વાતો કરે. અહીંયા લુણાવાડા ગયા તો એ બધા અમે તમારી યારે ગૌશાળામાં તો ઈલાબેન તમારી યારે ગૌશાળામાં હતા. મેં તો આપણે બધા સાથે જ હતા. એક બેને સરસ વાત કરી. એ કે લીલામાં પહોંચી જાય એટલે શું કે ગૌલોકવાસી થયા છે. તમે તમને જીવતા ગૌલોકમાં મૂકી દીધા. મેં નહીં, બારવાલા વલ્લભે. એ કે એ 5 થી 8 જે આનંદ કર્યો છે ગૌશાળામાં તમે હતા
પણ અમે તમારી હારે હતા. મેં તો આ બધી વલ્લભની કૃપા છે. મને બધા કહેતા ત્યારે એમ થતું 1 મહિનો, પણ ક્યાં સવાર પડે ને ક્યાં સાંજ પડે કાંઈ ખબર પડતી નહોતી. બોલો વલ્લભા. શ્રી વલ્લભાધીશ. સુબોધિનીજીનું પાન વલ્લભ કરાવે તો થાય, અને સ્પર્શ કરવો આપણા બસની વાત નથી. 32 લક્ષણા સુખદેવ છે. એ 32 લક્ષણનું અનુસંધાન આપણે કર્યું. હવે આગળ પ્રલંબ બાહુ પ્રકર્ષેણ લંબો બાહુ યસ્ય. જેમના બાહુ ઘણા લાંબા હતા એને અજાન બાહુ કહેવાય. અજાન બાહુ એટલે ઢીચણ સુધી પહોંચતા બાહુ. સ્વમરોત્તમ દેવરૂપ ભગવાન વિષ્ણુ છે. એમના જેવી આભાક્રાંતિ જેમની, વિષ્ણુ જેવી જેમની આભાક્રાંતિ છે. શ્યામ, ઘનશ્યામ વર્ણના. કોણ? સુખદેવ છે. સદા યુવાવસ્થાની સ્ત્રીઓનું હિત કરનારની વય એટલે યુવાની. તારણ્યોથી શોભી રહેલા અંગો. મનોજ્ઞમ એટલે સ્ત્રીઓને સુખ આપનારા હતા. આથી સુખદેવજીના સૌંદર્યની અધિકતા બતાવી. જેમ સોનાની પરીક્ષા કસોટીના પથ્થરથી થાય, તેમ પુરુષના સૌંદર્યની કસોટી સ્ત્રીની નજરથી થાય. માટે તે સ્ત્રીઓ મનભાવન હતા એમ કહ્યું. રુચિરસ્મિત. સ્ત્રીઓ 2 પ્રકારની છે, ચતુર અને ભોટ. તે બંને ઉપર કૃપા કરવા 2 ગુણો કહેલા છે. આ પ્રમાણે વાંકડિયા વાળથી લઈ રુચિરસ્મિત સુધી 6 ગુણ કહ્યા. એમ કુલ 32 લક્ષણવાળા સુખદેવજી છે. આવા 32 લક્ષણા સુખદેવજીને પધારેલા જોઈ બધા ઋષિઓ પ્રત્યુત થતા પોતપોતાના આસન પર ઊભા થયા. તેઓ આદર આપવા ઊભા થયા, કારણ કે તેઓ સુખદેવજીના લક્ષણોને જાણતા હતા. તલક્ષણજ્ઞ આદર આપવા માટે ઊભા થવાનું કારણ લક્ષણોનું જ્ઞાન હતું, અને જ્ઞાન થવાનું કારણ તેમનું મુનિપણું હતું. બાકી સુખદેવજીના લક્ષણો લૌકિક રીતે જાણી શકાય તેમ ન હતા. ગૂઢ વર્ચસ્વમ ગૂઢ વર્ચસ તેજો યસ્ય. જેમનું તેજ ગૂઢ હતું એવા સુખદેવજી હતા. આવા 32 લક્ષણા સુખદેવજી અતિથિ જેમ પધાર્યા ત્યારે રાજાએ એમનું અભિવાદન કર્યું. ઋષિ બધા એમની આસપાસ બેસી ગયા. પછી રાજાએ પ્રશ્ન પૂછ્યા. સ વિષ્ણુ રાતો તિથય આગતાય તસ્મર સર્પયા શિરસા જહર તત્વ નિવૃત્તા હિ અબુધા સ્ત્રીયોર્વર્કાર મહાસને સોસ વિવેશ પૂજિત સસંવૃત્તત્ર મહાન મહિયસા બ્રહ્મર્ષિ રાજર્ષિ સુરર્ષિ સંગે વ્યરોચલાલમ ભગવાન યથેન્દુ ગૃહક્ષતા તારા નીકરે પરિતઃ પ્રસાદ પાસી નમ કોંઠમેજ મુનિમ્નુપો ભાગવતો પુપેજ પ્રણભ્ય મૂર્તા વહિત કુર્તા જલિન્દ્રત્વા ગીરા સુરતાય નચો. અર્થ, ભગવાન વિષ્ણુએ ગર્ભમાં જેમની રક્ષા કરી છે એવા રાજા પરીક્ષિતનું એક નામ વિષ્ણુ રાતે હતો. વિષ્ણુ એની ગર્ભમાં રક્ષા કરી હતી ને, એટલે ભગવાન વિષ્ણુએ ગર્ભમાં જેની રક્ષા કરી હતી એવા રાજા પરીક્ષિતે સુખદેવજીની મસ્તક નમાવીને પૂજા કરી.
એમની પાછળ આવેલા અજ્ઞાની સ્ત્રીઓ અને બાળકો પાછા ગયા, જેમની પૂજા થઈ ગઈ હતી. એવા સુખદેવજી ઊંચા આસન પર બિરાજે. સુખદેવજી મહારાજની ચારે બાજુ બ્રહ્મર્ષિ, રાજર્ષિ, દેવર્ષિના સમૂહ એમને ઘેરી બેસી ગયા. ત્યારે જ્ઞાનીઓમાં મહાન સુખદેવજી ગ્રહો, નક્ષત્ર અને તારાઓમાં ચંદ્ર શોભે એમ ખૂબ જ શોભવા લાગ્યા. આ રીતે શાંતિથી બેઠેલા અકુંઠિત બુદ્ધિવાળા સુખદેવજી પાસે જઈ ભગવદીય પરીક્ષિતે માથું નમાવી વંદન કર્યા. સાવધાન થઈ 2 હાથ જોડી વાણીથી નમસ્કાર કરી મધુર વાણીથી પ્રશ્ન કર્યા. સુબોધિની રાજા ઋષિઓના સમૂહને પ્રશ્ન કર્યો તે વખતે સુખદેવજી પધાર્યા. એથી તો હજી તો રાજા ઊભા જ હતા એમ સપદથી જણાવ્યું. વિષ્ણુરાજ, વિષ્ણુથી રક્ષાયેલ આવ્યું. પરીક્ષિતનું એક નામ વિષ્ણુરાજ છે. પદ મૂક્યું છે કે ભગવાને આ માટે જેનું રક્ષણ કરેલું તેનું તેને જ્ઞાન હતું અને તે અતિથિ હોવાથી આવવાનો સમય નક્કી ન હતો. તેમને શું આપવું એવી મૂંઝવણ થતાં તેમને આત્મા જ આપવો યોગ્ય છે. બીજું શું આપી છે? આપણા ઘરે આપણા માથે ઠાકોરજી બિરાજે. આ બધું તો આપેલું એનું, એને શું આપીએ? તારું દીધેલું તુજને ધરાવું, હું છું ગરીબ ક્યાંથી લાવું? પ્રભુ કે પણ મારું આપેલું થોડું ધરાવ ને, એમાંય તું તો ના પાડે કે મારે પુરુષ નથી કરાવવા. આજે આપણા દીકરાને આપણે દર મહિને 1000 રૂપિયા આપતા હોય વાપરવા, 100 બચાવીને 12 મહિને તમારે બર્થડે આવે ને 1200નો શર્ટ લઈ આવે. બર્થડે કે પપ્પા થોડી વાર પહેરો ને, આમ તો તમે 50,000નું પહેરો છે. તમે નાઈને પહેરીને મને જોયું કેવું છે, કેવું દીકો લાવ્યો ને, મસ્ત છે ને. ઓફિસ જતા મેં કહ્યું હવે આ કાઢો, આવા 1200 રૂપિયાવાળા ના પહેરી જવાય. અરે મારો દીકરો લાવ્યો છે. ઓફિસમાં બધા જોયો મારો દીકરો લાવ્યો, કલર જો, આનું કપડું જુઓ, તમે અડી જુઓ. સાંજે પાર્ટી હતી, હવે કીધું હવે તો કાઢો, મારો દીકરો લાવ્યો છે. તો બધું પ્રભુએ આપણને આપ્યું છે, એમાંથી આપણે થોડુંક પ્રભુ ધરાવીએ. ગોપીઓને જોયું મારી માં મને કેવા લાડ લડાવે છે. ઘણા મને પ્રશ્ન કર્યો, પ્રભુએ બધું આપેલું અને કટરમાં એટલું ધરાવવાનું. ભાઈ તને ન સમજાય. પેલા મને નહોતું, હું મારી બાને આવું જ કહેતી હતી. મારી બા તો બીતી, તાળા મંગળ કરીને ચાવી આયા રાખતી કે આનું કાંઈ નક્કી નહીં. અને જે મારા વાલાએ કૃપા કરી એવા વિચારથી મસ્તક નમાવી પૂજા કરી, એટલે માથું તેમને સમર્પણ. એવો અર્થ. અવધૂત જેવો વેશ ધારણ કરવા સુખદેવજીએ અજ્ઞાનીઓ, સ્ત્રીઓ અને બાળકોને ગ્રહણ કર્યા હતા. તે તમોગુણ, રજોગુણ અને સત્વગુણ હતા. તે બધાનો સુખદેવજીએ ત્યાગ કર્યો. તતો નિવૃત્તા હિ અબુધા સ્ત્રીઓ ભંગા પદથી કહ્યું. પછી પૂજિત, પૂજા કરાયેલા સુખદેવજી મહાસને એટલે ઊંચા આસને બેઠા. રાજાને બેસવા યોગ્ય મોટા આસન પર બિરાજ્યા. બોલો વલ્લભા શ્રી મારા ગુરુદેવને दंडवत प्रणाम करूं। चंद्र सरोवर पे सूरदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। सुरभि कुंड पे परमानंद दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। जमुनावता पे संकर्षण कुंड पे कुंभन दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। बिरछू कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम।
अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम। मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। रुद्र रुद्र कुंड पे छत्रपुत्र दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। વ્રજ વિલાસ વ્રજની ગોપિકાઓને મારા દંડવત પ્રણામ. હે વલ્લભ, સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. બોલો વલ્લભાધીશ કી દ્રઢ દ્રઢહીન ચરણ કેરો ભરોસો, દ્રઢહીન ચરણ કેરો. શ્રી વલ્લભનક ચંદ્ર છટા બિન સબ જુગ માય અંધેરો ભરોસો, દ્રઢહીન ચરણ કેરો. साधन और नहीं कली में चासोय निवेरो. सूर का कहे त्रिविध आंधरो, बिना मोल को चेरो भरोसो, દ્રઢહીન ચરણ, દ્રઢહીન ચરણ, દ્રઢહીન ચરણ કેરો. શ્રી વલ્લભાશ કી. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ મારી. બોલો વલ્લભા. ગૌ માતા કી જય. ગૌ માતા કી જય. ગૌ માતા કી જય. બધાય વૈષ્ણવને જાજા કરી જય શ્રી